દૂધ નથી આપતી ગાયો, માત્ર ગોબર આપે છે. ગોબરની અંદરથી એ અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, એમાંથી એમનો વાર્ષિક લાખો રૂપિયાનો ટર્નઓવર છે. અને અમારો સેલ આખા ભારતમાં જાય છે અને ખાસ કરીને જે ગણપતિની મૂર્તિઓ છે એ મહારાષ્ટ્ર છે, બેંગ્લોર છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, એ બાજુ વધુ મૂર્તિઓ જાય છે. આમાં અમે અંદર તુલસીના અને હજારીના બીજ પણ નાખીએ છીએ. એટલે ઘરે જે પધરાવે એ પછી પાણીની ડોલમાં એને વિસર્જિત કરે અને હાથેથી મસરી અને પછી બગીચામાં નાખે તો એનું ખાતર પણ મળી ગયું. અરે વાહ, અને એમાંથી હજારી અને તુલસીનો છોડ પણ ઉગી આવે. અરે વાહ. અને બીજું કોઈ પણ સમુદ્ર અથવા તળાવમાં જવાનું વિસર્જન કરે હા. તો આ જે ગોબર છે અને મેંદા લાકડી છે બંને નેચરલ છે. એટલે એ મછલી કે કાચબા કે જેવો એનો ખોરાક પણ બની જાય છે, એ ખાઈ જાય છે. એટલે પર્યાવરણને કે નુકસાન નથી, આ સામે ફાયદો કરે છે. અરે વાહ. તો ગાયના ગોબરની અંદરથી વર્ષે કેટલી આવક ઇજ્જતી ભગવાનના મંદિરમાં ઉગાડે? જી, અત્યારે જે વર્ષનું ટર્નઓવર છે એ 90 લાખથી કરીને 1 કરોડનું ટર્નઓવર કરીએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મ ચેનલ પર. એકતા ડેરી ફાર્મની અંદર આપણે મિત્રો અલગ અલગ જગ્યાએ જઈને પશુપાલન કેમ કરવું, કઈ રીતે કરવું, પશુપાલનની અંદર અનુભવ આપણે ઘરે બેઠા કઈ રીતે લઈ શકીએ એના આપણે રોજ અલગ અલગ પ્રયાસ કરતા હોઈએ છીએ. અને અલગ અલગ વિઝિટ કરીને તમારી સમક્ષ અમે સારા વિડીયોને સારા પશુપાલકોના અનુભવ તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે પશુપાલન કઈ રીતે કરવું, દૂધમાંથી પૈસો કઈ રીતે મેળવવો એ આપણે આજ દિવસ સુધી જાણીએ. પરંતુ તમારી જોડે જો પશુ હોય અને એમાં જો કાંકરેજ ગાય હોય, પ્રોપર જે આપણે એનો કહી દઈએ છીએ કાંકરેજ ગીર ગાય ચાલે ને, દેશી ગાય કોઈ પણ હોય, આનો કન્સેપ્ટ મને બહુ ખરેખર સારું લાગ્યું. અહીંયા આવ્યો જો દૂધ હોય, દૂધની સાથે ઘણા લોકો નથી કહેતા ભાઈ અમે તો ગોબરમાંથી કમાઈએ છીએ, અમે તો કંઈક ગૌમૂત્રમાંથી કમાઈએ છીએ, અમે દૂધમાંથી કમાઈએ. અમુક લોકો પ્રોડક્ટ બનાવીને વેચતા હોય છે, એમાંથી પણ લાખો રૂપિયા કમાતા હોય છે. કે ઘી બનાવે, કોઈ દૂધનું, કોઈ જે પણ વસ્તુ બનતી હોય પનીર એ બધું બનાવતો. તો હું આજે એવી જગ્યા ઉપર આવ્યો છું કે એમ ગાયો બિલકુલ એમની પાસે કાંકરેજ ગાયો છે, ગાયો દૂધ નથી આપતી. જ્યારે આપણને ગાય દૂધ ભેંસ કે ગાય વ્યાય ત્યારે એનું વર્ષે 2 લાખ રૂપિયાનું દૂધ આવે એટલે આપણે બહુ સારું માનીએ. 2-2.5 લાખનું આપણે એટલે ઘણું સારું કહેવાય. તો સાહેબ, જે ગાય છે એ ગાય દૂધ નથી આપતી છતાં પણ મહિને મતલબ વાર્ષિક 1.5 લાખ રૂપિયા કમાઈ આપે છે. તો હું આજે એવી જગ્યાએ આવ્યો છું, કન્સેપ્ટ બહુ સારો છે. તમે પણ આના ઉપર એક રિસર્ચ કરજો. અહીંયા તાલીમ પણ અપાય છે કે તમે આ વસ્તુ કઈ રીતે બનાવી શકો, તો તમે અહીંયા શીખી શકો. ને ઘણા બધા લોકોને અહીંયા આપણે રોજગાર પણ આપ્યો છે. સારી વસ્તુઓ ઘરે બેઠા તૈયાર કરીને ગૃહ ઉદ્યોગ ચલાવવાનો હોય કાર્યક્રમ આવે. તો એકવાર આપણે એમનો અનુભવ મતલબ એમનો જે એડ્રેસ છે એમનો પરિચય કરી અને વિડીયો આપણે આગળ ચાલુ કરીશું. તમે તમારો પરિચય આપો એટલે પછી ચાલુ કરીએ. મારું નામ મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી. અમારું કેન્દ્ર છે નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર. ગામ છે નાની નાગલપર, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ. અંજાર તાલુકાનો આ કયો હાઈવે છે મતલબ? હા, અંજાર તાલુકો, અંજારથી 4 કિલોમીટર. અંજારથી 4 કિલોમીટર. આ બધું કયો છે રસ્તો જાય છે? મુંદ્રા. અંજારથી મુંદ્રા હાઈવે ઉપર ગયો. મિત્રો, એમણે બહુ સ્ટ્રગલ કર્યું છે. ખરેખર તમે એમની વાત સાંભળશો ને તો તમને ખુદને એવું લાગશે કે યાર માણસ નથી કહેતા હિંમત હારી જાય. એમની પાસે ગાયો હતી, લંપીની અંદર નુકસાન આવ્યું. બીજું પણ એકવાર ઘણી વખત એવા ડિઝીઝ આવ્યા કે એના કારણે એમની ગાયો કંઈ કોણ મારવા છતાં એમની હિંમત ના હારી. ઘણી વખત આપણે 2 ગાય રખી, 3 ગાય રખી તો પણ આપણે ઘણી વખત એમ કહીએ કે આની અંદર કંઈ નથી, અન્ય રસ્તે ભરી જઈએ છીએ. તો આપણે મેઘજીભાઈ પાસેથી જાણવાથી, મેઘજીભાઈ તમે આ શરૂઆત ક્યાંથી કરી, આ કોન્સેપ્ટનો વિચાર ક્યાંથી કર્યો? બહુ સારાની 2014માં શરૂઆત કરેલી. દૂધ માટે રાખેલી. ખૂબ સારી ગાયો હતી અને દિવસના 210 લીટર જેવું એવરેજ દૂધ થતું હતું. પણ એનો ખર્ચ હિસાબ રાખતા તો પડતર જે છે એ 80 રૂપિયામાં દૂધ થતું હતું, 50 રૂપિયામાં વેચાતું હતું. એટલે ખોટમાં હતી. એટલે પછી ધીમે ધીમે ગોબર ઉપર ચાલુ કર્યું. પછી એક દુર્ઘટના ઘટી. એટલે હવે સંપૂર્ણ ગાયનું જે દૂધ, એક પણ દૂધ ગાય ખાલી પરિવાર માટે એક ગાય દૂધ માટે છે. બાકીની જે ગાયો છે ગોબર આપે છે. તો શાસ્ત્રમાં પણ વાંચ્યું છે કે દૂધ જે અમૃત છે પરિવાર માટે છે. અને ગાયનું જે ગોબર છે એમાં લક્ષ્મી છે. રૂપિયા તો ગોબરમાં છે. એટલે ગોબર માટે આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ઘણા બધા જગ્યાએ રામકૃષ્ણ સંતોષ છે, રાષ્ટ્રીય સંગઠનમાં ગૌ સેવા ગતિવિધિ છે, એના માધ્યમથી પણ માર્ગદર્શન લઈ અને પ્રારંભ કર્યો. પછી અમે પણ અહીંયા ખૂબ બધા અધ્યયન કર્યું, ખૂબ પ્રયોગો કર્યા. અને અત્યારે ગોબરમાંથી 150 પ્રોડક્ટો બનાવીએ છીએ અને ખૂબ સારું
બજારમાં પણ એની માંગ છે અને ઘણી બધી પ્રોડક્ટો ક્વોન્ટિટીમાં અમારું હોલસેલનું ગોબર ઉપર છે. હવે જે આખી ગૌશાળા છે એ આત્મનિર્ભર છે. દૂધ નથી આપતી ગાયો, માત્ર ગોબર આપે છે. ગોબરની અંદરથી જે અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે એમાંથી એમનો વાર્ષિક લાખો રૂપિયાનો ટર્નઓવર છે. કે સાંભળ્યું 90 લાખથી 3 લાખ ટર્નઓવર છે. તો ઘણા બધા લોકોને એવું વિચાર આવે કે મારે આવું શીખવું ક્યાંથી, આને વેચવું ક્યાં, ગાયોને આપણે કઈ રીતે રાખવી, વિચાર લોકો કરતાં ઘણા લોકો જિંદગી નથી ગઈ છે. અમુક લોકોએ વિચાર કર્યો અને એના ઉપર કામ કર્યું, એ લોકો સફળ પણ બની ગયા છે. તો તમારી સફળતાની ચાવી તમને આ વિચાર, ગોબરનો વિચાર ક્યાં એટલે ગોબરનું એક તો શાસ્ત્રમાં કીધું છે ગાવો વિશ્વ છે માત્ર. ગાય આખા વિશ્વની માતા છે. એ આખા વિશ્વનું પાલન પોષણ કરી શકે. એટલે મારા રૂપિયા ઓછા કેમ કરે? દૂધ માટે રાખી તો રૂપિયા ઓછા થયા. તો કંઈક મારી મિસ્ટેક હશે એટલે શોધવાનું ચાલુ કર્યું. ત્યારે એમ કીધું કે ગોબરમાં લક્ષ્મી છે. એટલે એના ઉપર પ્રયત્ન કર્યો. ત્યારે ધ્યાનમાં આવ્યું કે આપણે કંઈક દિશા ખોટી હતી. ગોબર ઉપર ખરેખર વાસ્તવિક શાસ્ત્રે કીધું છે એટલે ગોબર ઉપર પ્રયત્ન ચાલુ કર્યો અને એના જે દર્શન પણ થયા કે અત્યારે વાર્ષિક અમારી એક ગાય 2 લાખ રૂપિયાનું અમે ટર્નઓવર કરી ગોબરનું. ધ્યાનમાં આવ્યું કે વાસ્તવિક જે શાસ્ત્ર કીધું એ સાચું છે. અને પછી તો બજારમાં ધીમે ધીમે ગોબરની પ્રોડક્ટો ખાસ કરીને જે દિવાળીમાં દીવા છે, ગણપતિ ગણપતિ છે, રક્ષાબંધનમાં રાખડીઓ છે, દિવાળીના સમયે લાખો તોરણ છે, લટકણ છે, ધૂપબત્તી છે, એવા અનેક પ્રોડક્ટો પછી એમાંથી સંશોધન કરતા ગયા અને બનાવતા ગયા અને એનું સોશિયલ મીડિયાના માધ્યમથી માર્કેટમાં આખા ભારતમાં મળતું ગયું. મિત્રો પહેલાં આપણે ગાનાજી મતલબ જે આવતા દિવાળી આવતા કે લોટની આવતી બધી, તો એમાંથી લોકો એક જે ચાઇનીઝ માટી આવે કે જે તમે તળાવની અંદર મતલબ જે દશામાંથી આપણે જે પણ બને એવા લોકો શીખવું આવે છે, બનાવટી લાવી છે. એને તમે એક જગ્યાએ પછી જ્યારે વિસર્જન થાય એટલે આપણે લોકોની ગંદકી કરે છે. તો હવે અહીંયા મતલબ એ કે ધીમે ધીમે અલગ અલગ મૂર્તિઓ બનવા મળી છે, અલગ અલગ દિવાટીયા બનવા મળી, અલગ માળાઓ બનવા મળી. અને અત્યારે તો લોકો ગોબરનું એમના ઘરની અંદર લીંપણ કરે છે, બરાબર? જી ભાઈ, લીંપણ કરે છે. લીંપણ કરવાથી તમે જ્યાં તમે દેશી ગાડી લગાવી રહ્યા ઘરમાં ને લીંપણ તમને અંદર તમને શાંતિનો અનુભવ થાય. મારો અનુભવ છે. મેં પણ મેઘજીભાઈના એકદમ આલિશાન ઘર છે. એમની અંદર તમે જોયું તો અલગ અલગ વ્યવસ્થિત એકદમ શોભન કરેલો છે. દિવાલો ઉપર વ્યવસ્થિત રીતે એમનું એક જે પેઇન્ટિંગ કહેવાય ને એ અલગ અલગ કરેલું જોયું. હવે આપણે સમજીશું કે કઈ રીતે અહીંયા પ્રોડક્ટ બનાવે છે, કઈ પ્રોડક્ટ બનાવે છે અને સેલ ક્યાં ક્યાં કરે છે એ આપણે જોઈશું. સેલ કઈ જગ્યાએ આનો જે સેલ છે એ ખાસ કરીને અમારા જે વોટ્સઅપના ગ્રુપો અને ફેસબુકના માધ્યમથી મોકલીએ પોસ્ટર બનાવીને કે લખી અને અમારો સેલ આખા ભારતમાં જાય છે. અને ખાસ કરીને જે ગણપતિની મૂર્તિઓ છે એ મહારાષ્ટ્ર છે, બેંગ્લોર છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, એ બાજુ વધુ મૂર્તિઓ જાય છે. બાકી દિલ્હી અને ઉત્તર પ્રદેશ, ઝારખંડ સુધી, શિમલા સુધી પણ ગોબરની મૂર્તિઓ અને ગોબર પ્રોડક્ટ જાય છે. અહીંયા લોકલનો મતલબ રિટેલમાં કોઈ લઈ જાય કે પછી? હા, રિટેલમાં જ્યારે અમે પ્રારંભ કર્યો હતો ત્યારે પહેલા જ વર્ષે આમ ખાસ મિત્રને આગ્રહ કરીને ગણપતિની જે મૂર્તિઓ છે એ ખાલી 5 વેચી હતી. પણ ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી, એનો વિષય ચાલ્યો. તો ગયા વર્ષે અમે 2-3 જગ્યાએ અંજારમાં સ્ટોલ રાખ્યા હતા. તો લોકલ પણ 500થી વધારે મૂર્તિઓ લોકલ પણ વેચાણ થયું. હવે ધીમે ધીમે કચ્છમાં, ગુજરાતમાં, રાજકોટમાં, અમદાવાદમાં, સુરત, વડોદરા, ભરૂચ વગેરે શહેરોમાં પણ લોકલ ચાલે છે. તો મિત્રો આપણે અહીં કીધું આમનું આ એક મૂર્તિ છે, ગણપતિ દાદાની મૂર્તિ છે ને? હા, ગણપતિ દાદાની. કેટલા બાય તમે બનાવવાનો મતલબ કેટલા ગણપતિની જે મૂર્તિઓ છે 3 ઇંચ, પછી 5 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, 11 ઇંચ અને આ 12 ઇંચ. મોટી એક 18 ઇંચની બનાવીએ છીએ, પણ એની ડાઈ અત્યારે તૂટી ગઈ છે. માની લો કે ગણપતિનું જે વિસર્જન આપણે ગણપતિ મોટી મૂર્તિ એવી ટાઈપની કોઈ મૂર્તિ બનાવો છો કે પછી? ના, એ પ્રકાર નથી. પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં દરેક ઘરે જે મૂર્તિઓ બનાવવાની એક પદ્ધતિ હોય છે. તો આ ઘર માટે ખાસ હોય છે. અને આનો 2 ફાયદાઓ છે. એક તો જે પીઓપીની બને છે એ પ્રકૃતિને ખૂબ નુકસાન કરે છે ઘણું બધું, અને આસ્થાને પણ ઠેસ પહોંચે છે. 100%. આ મૂર્તિ એવી છે કે આમાં અમે અંદર તુલસીના અને હજારીના બીજ પણ નાખીએ. એટલે ઘરે જે પધરાવે એ પછી પાણીની ડોલમાં એને વિસર્જિત કરે અને હાથેથી મસરી અને પછી બગીચામાં નાખે તો એનું ખાતર પણ મળી ગયું. અરે વાહ. અને એમાંથી હજારી અને તુલસીનો છોડ પણ ઉગી આવે. અરે વાહ. અને બીજું કોઈ પણ સમુદ્ર અથવા તળાવમાં જવાનું વિસર્જન કરે તો આ જે ગોબર છે અને મેંદા લાકડી છે બંને નેચરલ છે. એટલે એ મછલી કે કાચબા કે જેવો એનો ખોરાક પણ બની જાય છે, એ ખાઈ જાય છે. એટલે
પર્યાવરણને ક્યાંય નુકસાન નથી, આ સામે ફાયદો કરે છે. અરે વાહ વાહ. તો એટલે અમે આને કોઈ પણ પેઇન્ટિંગ કે બાકી નથી કરતા. નેચરલ કોઈ માંગે તો વોટર કલરથી બાકી પેઇન્ટિંગ કરી છે, બાકી મોટે ભાગે અમે આ રીતે બનાવીને આપીએ છીએ. ઓકે મિત્રો સાંભળ્યું, જે વસ્તુ આ બને છે તો જ્યાં મતલબ વિસર્જન થવાનું છે ત્યાં પણ એટલો ઉપયોગ થવાનો છે જેટલો આપણે લઈ ગયા પ્રકૃતિને પણ કામ લાગવાનું છે. મતલબ એક પ્રકારનું કે ભાઈ આપણે કુદરત સાથે છેડા નથી કરતા, કુદરત સાથે સારું કામ કરીએ. પેલું જે પીયુપીથી આપણે જે બનાવીએ એ કુદરત સાથે ઓલરેડી છેડા જ થાય. ગલતી નથી. તમે ઘણી જગ્યાએ તમે જ્યારે હમણાં સોશિયલ મીડિયાની અંદર ફોટા આવે ચાલતા છે દશામાના વિસર્જન થયા પછી કે એટલી જગ્યાએ એટલી બધી મૂર્તિઓ પડી હોય છે કે એના ઢગલા થાય ને ઘણી સમયે ગળતા પણ નથી અને મતલબ પ્રકૃતિ સાથે નુકસાન થતું. તો આ એક પ્રકારનું એમનું જે ગણપતિ બનાવે છે એ ક્યાં બનાવે છે, કઈ રીતે બનાવે છે, બીજું આપણે વ્યવસ્થિત આગળ ત્યાં જોઈ લઈએ. મિત્રો હવે જે વાત કરી મેઘજીભાઈ કે અમે આ જગ્યાએથી બનાવીએ છીએ તો આખું મશીન અહીંયા બનાવવાનું છે, મતલબ અલગ અલગ મશીન આ રાજકોટ બનાવ્યું છે. એમાં અલગ અલગ ડાઈઓ છે. અત્યારે એમાં 10 ઇંચની ડાઈ લાગેલી છે. ઓકે. એ ડાઈ 2 ભાગમાં હોય છે આ રીતે. હા 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 બરાબર. એને ફિટ અને એમાં તેલ લગાવી અને હા હીટ કરી અને પછી આમાં માલ તૈયાર થાય ભરી દઈએ. બરાબર. પછી આ હાઇડ્રોલિક પ્રેસથી હા હા પ્રેસ થાય. તો મતલબ આની અંદર તમે આમ ધીમે ધીમે કરી ગોબર આમાં ભરો. હા, એમાં ભરી દઈએ. અને પ્રેશર કરો એટલે અંદર આખો પેક થઈ જાય. હા બરાબર. એટલે કેટલો સમય અંદર દર વખતે તેલ લગાવવું પડે કે પછી? હા, આછી થોડી પીછી મારીએ. હા હા બરાબર. થોડું પીછી રોજ મારે. અંદર કેટલા સુધી ભરવું પડે એમ કહેવાનો મતલબ? એ આખું ભરી દેવાનું ફૂલ. આખું ફૂલ હા. આમ અને પછી જેટલું વધારે પ્રેશર આવે એટલું વધારે પ્રેશર થશે એટલે પછી વધારાનો જે માલ હશે એ બહાર આવી જશે. અચ્છા ઓકે. પછી એને કટિંગ કરી નાખીએ એટલે ફિનિશિંગ સારી આવે. ગોબરની અંદર બીજું કંઈ નાખો છો કે પછી? હા, ગોબરને બાઇટિંગ માટે આમાં એક ગોબર પાવડર હોય છે અને એક અચ્છા. મેંદા લાકડી હોય છે મેંદા લાકડી અને પાણી, આ 3 વસ્તુને મિક્સ કરીએ. અને મેંદા લાકડી ન હોય તો ગોવાર ગમનો પણ ઉપયોગ કરી શકાય. મતલબ આવી રીતે પેક કરીને ધીમે ધીમે ફેરવતા રહેતા છો. હા, અને ઉપર આ પ્રેશર આવે. આ એક હા હા લેવલમાં આવે એટલે અહીંયા લોક થઈ જાય. હા હા અહીંયા પ્રેશર થાય. પછી બીજો ભરે એટલે આમ 5 લોકો હોય હા એટલે કન્ટિન્યુઅસ જો વ્યવસ્થિત લોકો હોય તો 1 કલાકમાં 150 થી કરીને 170 મૂર્તિઓ અચ્છા કલાકમાં બને. આમ કેટલા લોકો અહીંયા હાજર મતલબ બનાવવા? 5 જોઈએ, 5 લોકો આમાં જોઈએ. એવું? હા, ઓકે બરાબર. લોકો તમારા આખા મતલબ આની અંદર કેટલા લોકો કામ કેટલા લોકો કરે? કુલ 12-15 લોકો કામ કરે છે. અમુક લોકો એવા છે કે એને ઘરે આપી દે કામ. ઓકે. માનો કે મારા બનાવવાનું છે, રાખડીઓ બનાવવાનું છે, પેઇન્ટિંગ કરવાનું છે, એને મટીરિયલ અમે ઘરે આપી દઈએ એટલે ઉમાંથી આપે છે. બાકીના લોકો અહીંયા આવતા હોય છે. અને ખાસ કરીને અમારું જે કામ છે એ શિયાળામાં વધારે હોય છે. અચ્છા અત્યારે કારણ કે સુકાવામાં ચોમાસામાં પ્રોબ્લેમ હોય છે હા ખરું right. એટલે ઓછામાં ઓછું કામ ચોમાસામાં. અત્યારે ઓર્ડર છે એટલે બનાવી નહીં તો ચોમાસામાં મૂર્તિ સુકાવામાં હા થોડી બહુ તકલીફ થાય છે. એટલે એને નીચે પંખા લગાવીએ, પછી હીટર લગાવીએ. ઉનાળામાં ન થાય? ઉનાળામાં બહુ જો ગરમી હોય તો અને ફાટવાની ચાન્સ વધારે રહે છે. ચાન્સ વધારે. હા રાઈટ. એટલે ગોબરનું જો સારું કામ કરવું હોય તો શિયાળો એના માટે ખૂબ તો સારો તમારે છે. એક જ મતલબ 4 મહિનાની અંદર સીઝનની અંદર સ્ટોર કરીને મૂકી દેવી પડતી છે? હા, એટલે મોટા ભાગનું અમુક વસ્તુ જે નાની નાની છે એ પછી ઉનાળામાં કરી શકાય. અચ્છા ઓકે. જે મૂર્તિ, ખાસ કરીને મૂર્તિ પ્રકારની છે ને એને ગરમીમાં એક ક્રેકો વધારે આવે છે. એટલે જે મોટું કામ છે એ શિયાળામાં ખેંચી લઈએ. અને ઉનાળામાં જો કરવું હોય તો જે દિવસે ગરમી ટેમ્પરેચર ઓછું હોય ત્યારે બનાવીએ. બરાબર. બીજી શું છે તમારી પ્રોડક્ટ છે કે આના સિવાય બીજી કઈ મૂર્તિ પૂજા કે એવું કઈ મતલબ આ બધું એમનો બધો સામાન છે? પહેલી વસ્તુ મને એમ કર્યું કે આખું આજે તમે બનાવ્યું મતલબ જે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો કેટલો ઇન્વેસ્ટ કેટલો થયો, ખર્ચો કેટલો થયો? એની અંદર કોઈ ગવર્મેન્ટે તમને કોઈ સહાય આપી કે મતલબ? એટલે અમારે એમાં કોઈ ગવર્મેન્ટની આજ દિવસ સુધી 1 પણ રૂપિયો અમે સહાય લીધી નથી. અચ્છા ઓકે. અને પ્રારંભ કર્યો હતો, શરૂઆત અમે એક 10,000ના મશીનથી પ્રારંભ કર્યો હતો. ઓકે. પછી ધીમે ધીમે જરૂર પડતા વધતા ગયા. અત્યારે કુલ લગભગ નાના મોટા 42 પ્રકારના નાના મોટા મશીનો છે. અને અમે અહીંયા પ્રયોગો કરીએ એટલે લગભગ અહીંયા દુનિયાભરની ડાયો છે. એટલે અચ્છા અલગ અલગ પ્રકારની બનાવેલી અલગ અલગ પ્રયોગો માટે. એટલે વર્ષે અમે અહીંયા રિસર્ચમાં કાંઈ ને કાંઈ પ્રયોગો કરતા હોઈએ, અલગ અલગ ડાયો પણ બનાવતા હોઈએ છીએ. એનો કોઈ માપ નથી એમ. અચ્છા મિત્રો, એમ ગણો રિસર્ચ સેન્ટર કહેવાય કે ગાય માતાની અંદરથી જે ગોબર આવે છે એમાંથી તમે શું એક યુટિલાઇઝ કરી મતલબ કંઈક સારું બનાવી શકો. કે ગોબરને આપણે લોકોને એવું છે ગોબર એટલે ખાતર, મોટી માન્યતા એવું છે હા, કે ગોબર એટલે ખાતર. ગોબરમાંથી પણ ઘણું બધી વસ્તુ બની શકે છે. ગોબરથી પણ આપણને લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ જો આપણામાં કંઈક બુદ્ધિ હોય ને કંઈ હોય તો. ઘણા બધા મેં એવા ફાર્મ જોયા છે કે દૂધ ભરાવે છે, ગોબરની અંદર પ્રોડક્ટ બનાવે છે, ગૌમૂત્રનું એ વ્યવસ્થિત રીતે અર્ક બનાવે છે, એવું ઘણું બધું બનાવે. પણ જેને કરવું હોય તો બાકી ઘણા લોકો આમ નીકળી પણ ગયા છે.
બરાબર. આ જે મોટી મૂર્તિ છે જે છે એ આ 12 ઇંચની છે. અચ્છા ઓકે 12 ઇંચની. અને આ બીજા બધા મશીનો છે આ બે પ્રકારની છે એમાં. અચ્છા. 12 ઇંચમાં પણ એક આ ચોરસ સૌંઠ છે હા અને આ ગોળ સૌંઠનો છે. બરાબર. કેટલામાં મતલબ કેટલા ગોબરની અંદર એક મૂર્તિ તૈયાર થઈ શકે 12 ઇંચની? જે 12 ઇંચની છે એમાં ગોબરનો જે પાવડર છે અને બંને પાવડર એ સુકાય પછી 400-500 ગ્રામ જેવી વજન રહેતો હોય છે. અચ્છા ઓકે બરાબર. એનું કોઈ કોસ્ટ એવું થઈ શકે કે આ એક મૂર્તિને તમે કઈ રીતના વેચો છો કે એટલે એમાં અલગ અલગ સાઇઝ ઉપર હોય છે. માનો કે 12 ઇંચની છે તો આમાં કોસ્ટ વધારે લાગે, એમાં મજૂરી એ વધારે લાગે. એટલે આ લગભગ આપણે 75 રૂપિયાની આજુબાજુ મટીરિયલ મજૂરી તૈયાર થાય. હા, અને રિટેલમાં અમે પેઇન્ટિંગને કરીને 500 રૂપિયામાં રિટેલમાં આપીએ છીએ. અચ્છા પછી ક્વોન્ટિટી ઉપર હોય છે, જેટલી ક્વોન્ટિટી હોય તો એ પછી અમે છેલ્લે 200 રૂપિયામાં પણ હા રાઈટ બરાબર આપીએ અને એનાથી ઓછી એટલે જેવી ક્વોન્ટિટી એના હિસાબે. આમાં કઈ જીએસટી કેવું તો કઈ હોતું નહીં હોય ને આમાં? જીએસટી 5% જીએસટી કરું. તો મેઘજીભાઈ આ બધી વસ્તુ બતાવી આપણને, એમનો જે વસ્તુ કઈ રીતે તૈયાર થાય છે બધું. હવે એમના ઘરની અંદર આપણે કઈ રીતનું લગાવ્યું છે અને ઘરમાં શું છે એ આપણે થોડુંક એક વાર બતાવી દઈએ. વિડીયો લાંબો થાય છે એટલે ખાલી વિડીયોમાં બનાવી જાય છે. મિત્રો મેઘજીભાઈએ વાત કરી કે અમે કુલ 150 જેવી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ. તો હવે 150 પ્રોડક્ટની અંદર જો આ બાજુ તો તમે વ્યવસ્થિત રીતે આ મતલબ જે આપણે ઘરે લગાવવા માટે આવી રીતે લગાવી શકતા હો છો. બધી અલગ અલગ મૂર્તિ છે અને જે આ કલર, આ કયો કલર તમે કઈ કીધું? પાણી કલર. વોટર પાણી એટલે મતલબ પાણીમાં ઓગળી જાય. અરે વાહ. મિત્રો અલગ આખું નાના છોકરાઓ માટે કોઈ રમકડા આપણા ઘર ઘંટીની નાના છોકરાઓ રમે એ ટાઈપનું બધું બનાવવાની છે. આ શું છે? આ એ ઝુમ્મર છે. અચ્છા ઓકે. ઘરમાં હું પછી બતાવું. નેચરલ ઝુમ્મર. ઓકે ઓકે. આ ધૂપ કપ છે, એમાં ઓલે જે સમરાની કપ જે કહીએ ને. અચ્છા ધૂપ કપિયા બી છે. હા, પછી આ દીવા છે બધા. રાઈટ. આ મતલબ આ જો કામધેનુ આ પણ એક ગાયના ગોબરમાંથી બનેલી વસ્તુ છે. કૃષ્ણ ભગવાનનો આ ફોટો કેટલો સુંદર લાગે છે. જો અહીંયા વળગાડી દીધો આમ અતિ સુંદર લાગે. જે વોટર કલરથી કરેલું છે. ઘણા બધા આવી એમને જોડે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટો છે કે જે ગાયનું ગોબર ની અંદરથી એનો સદુપયોગ કરીને આપણે વેચી શકીએ. આ ગોબરના ગ્લાસ છે. અચ્છા પેઇન્ટિંગ કરે, ફૂલદાંડી પણ રાખી શકાય અને અમે પાણી પીવા માટે પણ ગોબરના ગ્લાસ અચ્છા ઓકે બનાવે છે. અને પાણીની જે ઉર્જા છે હા એ વધે છે. અચ્છા ઓકે. હજી ફિનિશિંગ બાકી છે. તો આવી 150 જેવી પ્રોડક્ટ છે કે જે ઘરે બેસીને બનાવી શકે અને ઘણા બધા લોકો રોજગાર આપી શકે. બોલ પેન રાખવાનો સ્ટેન્ડ છે, મોબાઈલનો સ્ટેન્ડ છે. અચ્છા ટેબલ ઉપર કે ગમે ત્યાં મૂકો એટલે એમાં રાઈટ જોઈ શકો. એટલે રેડિયેશન પણ ગોબર રોકે. એમાં બધી અમુક ઔષધિઓ પણ બનાવી છે. અલગ અલગ ધૂપબત્તીઓ, રાખડીઓ છે. મિત્રો એક વસ્તુ આ મતલબ આપણે જાતના હાથમાં પહેરી શકાય એ વસ્તુ છે. માળા છે, માળા આ જો આ ગોબરની માળા છે પ્રોપર. તમે અંદર એ ઘરે તમે આ જાતે બનાવ્યું? જાતે મતલબ આ તો ઘણા બધા લોકોને તમે ઘરે બનાવવા આપો છો ને? હા, ખૂબ ઓર્ડર હોય છે. આ બોક્સમાં પેકિંગ છે. અચ્છા. એના મારાના ખૂબ ઓર્ડર હોય છે અને ઘરે અમે આપીએ છીએ તો બેનને એક મારાના 60 રૂપિયા આપીએ છીએ બનાવવાના. હા. તો તો 5 થી 6 માળા બનાવી નાખે. હા, એ 10 મારા આરામથી બનાવી જાય એક દિવસ. એવું 10 માળા બનાવે 600 રૂપિયા થાય. જી. 600 રૂપિયા મજૂરી ઘરે બેઠા બેન કરી છે. તો અહીં મતલબ વસ્તુ તો બધું સારું બનાવતા પ્લસ સારા લોકોને રોજગાર આપે કે ભાઈ તમે આ કરો. અને ગોબરની માળા પહેરવાથી તમે તમારા મતલબ જે દિવસના વિચારો હોય એ મગજના શુદ્ધ થાય. બાકી જે લોકો આમાં માને છે એ લોકો તો 100%, બાકી નથી માનતા એમને તો તમે નથી માનતા. અને અમે ગોબરનો પ્રયોગ કરાવીએ છીએ કે પહેલા એને 100 મીટર દોડવાનું, કેટલા સેકન્ડમાં પહોંચી ગયા, પછી મારા પહેરીને દોડવાનું, ઓછા સેકન્ડમાં પહોંચી જશે, થાકો ઓછો લાગી જશે. અથવા માની લો કે આપણા દાદરા હોય 2 માળના તો પહેલા એમને જરવાના, પછી મારા પહેરીને જરવાનું તો થાકોર ઓછો લાગશે. અચ્છા. આ પ્રેક્ટિકલ અમે એવા ઘણા ગોબરમાં અલગ અલગ પ્રયોગો કર્યા છે. એની જે ગોબરથી ઉર્જા વધે છે. બાકી નેગેટિવ વિચાર નથી આવતા, પોઝિટિવ આપે એ તો છે જ, પણ સાથે ઉર્જા વધારે છે એટલે કાર્ય કરવાની ક્ષમતા વધી જાય. મિત્રો સાયન્સ પણ મસ્તક નમાઈ દે ખરેખર. જો ગાય ઉપર
રિસર્ચ કરવા બેસે ને તો સાયન્સ ખુદ એના ઉપર મસ્તક નમાયું કે જે વસ્તુ ગાયની અંદર છે એ વસ્તુ ક્યાંય નથી, એવું મેં સાંભળ્યું છે, ઘણા લોકો સાંભળ્યું, તમે પણ સાંભળ્યું છે, બરાબર. તો આ બધી વસ્તુઓ હતી એમની. હવે આપણે એમના ઘરે શું શું લગાવેલું છે એ બધું આપણે વ્યવસ્થિત રીતે જોઈશું. મિત્રો હવે મેઘજીભાઈના ઘરે આપણે આવ્યા અહીંયા પહેલું આપણને આ સ્વાગત માટે હારમાળા જે કહીએ એટલું અદ્ભુત વ્યવસ્થિત બનાવે આપણે તો બધું છે આ બધું આ ઓમ કે જે છે કેટલા સમયથી લગાવેલું છે અને 2 વર્ષ થયા. આ પવન આવે આમ અથડાય જાય કે કઈ કોઈક નાનું મોટું નુકસાન થાય એટલે જે તૂટી ગયો છે. બાકી આ જો આ થાંભલામાં ઘસાઈ જશે ને આ રીતે થઈ ગયો છે. એટલે આટલું પવન છે હાલીદારીમાં આટલું પવન છે અને કચ્છમાં તો ઘણું બધું પવન રહે છે એટલા માટે પવન છે ચક્કીઓ વરસાદ આવતો હોય છે. સૌથી વધારે પવન કચ્છમાં રહે છે એટલા માટે પવન ચક્કીઓ સરકારે અહીંયા બરાબર છે. એટલે જો ઝુમ્મર હોય કાચનું બનાવેલું હોય પ્લાસ્ટિકનું છે એ પણ તૂટતું હોય તો આ નોર્મલી ડેમેજ છે, વધારે નથી. 2 વર્ષથી લગાવેલું છે તો હજી આપણે અંદર પણ આવું વ્યવસ્થિત હવે પહેલું જ એમને જો દિવાલ ઉપર જે પ્રિન્ટિંગ કરેલું છે એ પણ ગોબરનું છે. આખે આખું વ્યવસ્થિત રીતે આખું ડ્રોઈંગ કરેલું છે એ બધું આનું છે. ઉપર ઝુમ્મર તમે જુઓ, ઝુમ્મર આ આપણે જે ઝુમ્મર રાખતા હોઈએ કે ઘરે 5-5, 10-10 હજારના ઝુમ્મર મગાવતા હોય તો આપણે ગોબરનું ઝુમ્મર છે, બહુ મસ્ત ઝુમ્મર છે અને એકદમ મન પ્રફુલ્લિત થાય. ઘરમાં તમે આવો એટલે એકદમ શાંતિ થાય. હા, નહીં તો સૌથી વધારે ડખો તો ઘરે આવો ત્યારે જ થતું હોય ઘણા બધા લોકોને, બરાબર. એટલા માટે આખા ઘરની અંદર તમે જો વ્યવસ્થિત રીતે મણકાવાળા એકદમ સુશોભન માટે વળગાડેલા છે. અને એટલે કોઈને મંગાવવું હોય મેઘજીભાઈ તો આ એક ઝુમ્મર કેટલામાં મળે? ઝુમ્મર થોડું મોંઘું છે. કેટલું? 15,000 રૂપિયાનું એની કિંમત છે. અચ્છા, કારણ કે એમાં લાઇટોનું જે છે ને એ ખૂબ મહેંગું છે ને પછી મજૂરી એમાં ખૂબ લાગશે. બરાબર. ઝુમ્મર આમ જાય ખરી વર્ષમાં લોકોના ઓર્ડરથી? ચાલુ કર્યા 2 વર્ષમાં આપણે લગભગ 7 ઝુમ્મર આપ્યા છે. 7 ઝુમ્મર આપ્યા. બીજું એમણે ઘરે જે મંદિર છે એ જ આપણા ઘરે આપણે પારંપરિક રીતે આપણે મંદિરની પૂજા અને કરતા હોઈએ માતાજીની દેવળ તો અહીંયા મતલબ આખા ઘરમાં નીચે ટાઈસ છે પણ અહીંયાથી તમે જુઓ આ આખી મતલબ ગાયનું લીંપણ છે ગોબરનું તો છે ને કે અને ટાઇલ્સ ઉપર ગાયનું લીપણ કરેલું છે. અને આ લીપણ વર્ષે એક વખત દિવાળી પહેલા કરી નાખીએ એટલે પાછું નવું થઈ જાય. એટલે આ લગભગ 7 વર્ષથી આ લીપણ કરેલું છે. દર વર્ષે તમે લીંપણ કરો? દર વખતે એક વખત લીપણ કરીએ. અચ્છા, આ ત્યાં મતલબ ભગવાનનું મંદિર છે. આ અહીંયા અલગ અલગ જગ્યાએ આ જો મસ્ત એવું મજા છે. તો મિત્રો આ આખું ગાય આધારિત આપણે નથી કહેતા કોઈ ખેતી કરે છે, કોઈ ગાયનું દૂધ બનાવે છે, કોઈ ગાયની પ્રોડક્ટ બનાવે છે. તો ગાયના ગોબરની અંદરથી વર્ષે કેટલી આવક ઇજ્જતથી ભગવાનના મંદિરમાં ઉભા જી અત્યારે જે વર્ષનું ટર્નઓવર છે એ 90 લાખથી કરીને 1 કરોડનું ટર્નઓવર કરીએ છીએ. અને મારી પાસે અત્યારે નાના મોટા 29 ગૌવંશ છે. મારો બીજો કોઈ આજે ઘણા લોકો એવું માનતા હોય છે કે આ બતાવવાનું એક હોય અને કરવાનું બીજું હોય છે. હું ઘણા પ્રશ્ન પૂછતા હોય છે પણ મારો આજે કોઈ જ વ્યવસાય નથી. મારા 2 દીકરા, આખો પરિવાર, 4 એકર જમીન છે અને આ મુખ્ય વ્યવસાય અમારો ગોબરનો છે. અને આનંદથી આખો પરિવાર સાથે રહીએ છીએ અને ગાડી બંગલા બધું ગાય માતાની કૃપાથી છે. ઘણી વખત મિત્રો તમે ગાયને સારી સાચવતા હો ને, દિલથી સાચવતા હો ને એની કૃપાથી પણ આ બધું થઈ જાય. આ ફેક્ટ અનુભવ કરેલા છે. ઘણા બધા લોકોને માનવામાં આવે અખતરો કરજો એક વાર ઘરે 2 દેશી ગાય કે 1 દેશી ગાય પાળજો, ઇજ્જતથી કહો છો તમે. રીતસર એક ગાય ખરેખર રાખજો, કાંઈ નહીં તો ખાલી દૂધ દોવા માટે રાખો, ખાવા માટે રાખો. પછી 2 વર્ષ 12 મહિના પછી તમે ખુદને ફીલ થાય ના બરાબર મારે 2-4 હજાર કરવી. તો બસ મિત્રો એક અલગથી કન્સેપ્ટ હતો. કાંકરેજ ગાય, દેશી ગાય ઉપર આપણે વ્યવસ્થિત રીતે ગોબરની અંદરથી પણ આપણે લઈ શકાય કોઈ કન્સેપ્ટ હતો ને. મીઠી આપણને સુંદર રીતે વાત કરી. નહીં કે ઘણી વખત આવું કોઈ કન્સેપ્ટ કોઈના મગજમાં આવે તો એ શેર ન કરે, કારણ કે જો હું કરીશ તો મારો માર્કેટ તૂટશે એવું ઘણા બધા લોકો ડર હોય. તો એમણે બહુ આપણને વ્યવસ્થિત રીતે સમજાયા અને ભલે જ આપ્યું કે આપણે પણ એક આવી રીતનું કરી શકીએ. બસ, ધન્યવાદ.